રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, ડાંગ, નર્મદા અને નવસારીમાં આગાહી। આજે વલસાડ, તાપી, અમરેલી અને ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી। આજે ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 થી 12 જૂન સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। વાત કરીએ 10 જૂનની, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને દીવ આ તમામ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે। 11 જૂને પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે છોટાઉદેપુર, ભરૂચ અને અમરેલીમાં પણ 8, 9, 10 જૂન આસપાસ વરસાદ વરસી શકે છે। 11 જૂન બાદ 12 અને 13 જૂન કે જેમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે।